જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। સવારના જો વિદિશા માટે આપણે રવાના પુડલા બનાવવાના છે, તો ચાલો બનાવી નાખીએ। ખીરું કરી લીધું છે રવાનું, ગરમા ગરમ ઉતારી દઈએ પુડલા। જો વિદિશા જાય છે સ્કૂલે, એવી દો ટિફિનમાં બનાવવાનું છે ભીંડાનું શાક। તો જો ભીંડા ધોઈ લીધા છે, હવે સુધારી લઉં। જો અહીંયા ભીંડાનું શાક થઈ ગયું છે એકદમ સરસ મજાનું, અને આ શાક સેજ પણ ચીકણું ના થાય મિત્રો, ખાલી તેલમાં જોડાવીને। અને જો આ છે ગાંઠિયાનો ભૂકો, એ નાખી દઈશું આપણે, અને એકદમ સરસ મજાનું મસાલા ભીંડી બની જાય। પછી આમાંથી જ બનાવશું દહીં ભીંડી, એવું સરસ લાગે ને આ શાક। ગેસ કરી દઈએ બંધ, એટલું મસ્ત લાગે છે। આમાં ટમેટું નથી નાખ્યું મેં, ખટાશ સેજ નથી નાખી, તોય પણ સેજ પણ ચીકણું ના થાય। જો આ શાક હાલો, જો ભરું છું અત્યારે ટિફિન, રોટલી અને આ છે ગોળ ઘી અને શાક મૂકી દઈને શાક ડીશમાં ઠરવા રાખ્યું એટલે, અને આ છાશ થઈ ગયું છે રેડી, અને ભરી દે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। જો બધું કામકાજ પતી ગયું છે, અને બપોરનો ટાઈમ થઈ ગયો। વિદિશાજી સ્કૂલેથી નથી આવી, રોટલી બનાવવાની છે, તો રોટલી બનાવવા જાય રસોડામાં। શરદી થઈ ગઈ છે એટલે અવાજ થોડોક અલગ લાગતો હોય છે તમને, કારણ કે ગળું બળતું હતું એવું થતું હતું, અને 2-3 દિવસ ત્યાં કડતર થતી હતી ને એવું થતું હતું। શરદી થાય ને એટલે 2-3 દિવસ આપણો અવાજમાં ફરક પડી જ જાય। તો મિત્રો, આજે બનાવું છું રૂટીન લાઈફનો વ્લોગ। તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી ચેનલને। આટલા વાસણ કરવાના છે, સવારના વધારે વાસણ હોય, અત્યારે તો ના હોય। વાસણ ઘસી લઉં હવે। વાસણ ધોવાઈ ગયા છે બધાય, જો આટલા જોઈએ અત્યારે બપોરના। હવે થોડીક વાર કરી લઈએ આરામ। બધું કામકાજ પતી ગયું છે, અને હવે અત્યારે બપોરના થોડીક વાર કરી લઈશું આપણે આરામ। વિડીયો એડિટિંગ કરીશ, નીંદર આવશે એટલે થોડીક વાર સૂઈ જઈશું, પછી ઉઠીને અધૂરો વિડીયો એડિટિંગ કરીશ, અને પછી પાછા વળગી જઈશું કામકાજમાં। તો ચલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો જો અત્યારે જવાનું છે અમારે ચાલવા, આટો મારી આવીએ અને થોડુંક ચાલી આવીએ। રાતના જમીને ફ્રી થઈ ગયા છે, હવે થોડોક ચક્કર મારી આવીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, બીજા દિવસની સવાર થઈ ગઈ છે, અને આજે બનાવવાનું છે ટિફિનમાં ફ્લાવરનું શાક। ફ્લાવર સરસ મજાનું સુધારી લીધું છે, ઝીણું ઝીણું શાક વઘારવાનું છે, અને આ લઈ લીધું છે કાચું પપૈયું, એનું બનાવવાનું છે સંભારો। શાક બની ગયું છે સરસ મજાનું, અને અહીંયા બની ગયું છે પપૈયાનો સંભારો। હાલો બધા નાસ્તો કરવા। જો આમાં છે વણેલા ગાંઠિયા, પપૈયાનો સંભારો, અને દૂધ અને ભાખરી, આમાં છે ચા મારી માટે કેટલીમાં। દિનેશ હજી આવ્યા નથી, ગાદલી પાથરી લીધી છે। હાલો એ આસન ગ્રહણ કરો। દિનેશ બેસી ગયા છે નાસ્તો કરવા। દિનેશ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આપણો ટાઈમ થઈ ચૂક્યો છે, નાસ્તો કરીને હવે ઓફિસમાં આવવાનો છે। આપણો નાસ્તો રેડી છે। નાસ્તામાં છે ભાખરી, ગાંઠિયા, પપૈયું, અને આપણે ચા નહીં પીતા, સવારના ઘરે દૂધ પીએ છીએ, બરાબર છે, ચા ઓફિસની પીવાની। અને દિનેશને રોજ યુનિફોર્મ પહેરવાનો હોય, પણ આજે રંગીન કપડાં પહેર્યા છે ને, આજે કંપનીમાં સેમિનાર છે એટલે રંગીન કપડાં પહેર્યા મિત્રો। દિનેશ જાય છે ઓફિસે। ચલો મિત્રો, બાય। જય માતાજી। વિદિશા આવી ગઈ છે, અને સૂઈ પણ ગઈ છે। એને બહુ નીંદર આવતી હોય છે, કારણ કે સવારના વહેલી ઉઠે ને
એટલે અત્યારે સ્કૂલેથી આવી જમી કરીને નીંદર જ આવતી હોય. જો મને કે મમ્મી તો વ્લોગ ના બનાવ, સુઈ ગઈ. જો અત્યારે વિદિશા મોડી મોડી ઉઠી છે, સુઈ ગઈ હતી. હજુ એને નીંદર આવે છે, પછી રાતના નીંદર ના આવે ને એટલે મેં એને ઉઠાડી દીધી છે. આજે તો પછી કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો, સવારના બનાવ્યો તો એ જ વ્લોગ હતો. અને અત્યારે એવું થયું કે હાલો પાછો વ્લોગ બનાવું થોડો ઘણો. તો જો આ બધાય છે ને પાછળ ટેડી દેખાય ને, એમાં અમુકની આંખ નીકળી ગઈ ને અમુકનું નાક નીકળી ગયું ને એવું બધું છે. જો આની એક આંખ નીકળી ગઈ, બતાવું તમને. આ બધા ટેડીને સરસ મજાના ધોઈ નાખ્યા છે. અને જો આનું નીકળી ગયું છે નાક. આ તો સારું છે, આનું અહીંયા હતું નાનકડું ડબલું હતું કશું. આ તો બરાબર છે. અને આની નીકળી ગઈ છે એક આંખ, બાંડું થઈ ગયું છે એક આંખ. અને આ બિલાડીનું નીકળી ગયું નાક અહીંયાથી. આ કૂતરું એકદમ સરસ. વિદિશા નાની હતી ને ત્યારે લીધું હતું, કૂદકા મારતું હતું, સેલવાળું હતું સરસ મજાનું. અત્યારે તો એ બધું નીકળી ગયું છે, ખાલી આવી રીતના અવાજ થાય છે. તો આ બધાની આંખ ને નાક ને ક્યાંક રાખેલા તો હશે મેં ડબ્બામાં, એ શોધીને ફેવિક્વિક લઈને લગાવી દઈશું. હજુ તો ધોવાના છે. અને એક આ ધોવાનો છે. તો એવું છે બધું, શોધીને લગાવી દઈશું નાક ને આંખને. છે ને અત્યારે વિદિશાને થયું છે શીરો ખાવાનું મન, કે મમ્મી મને શીરો ખાવાનું મન થયું તો હાલો એ પણ ખાશે ને અમે બધા ઘરના ખાઈશું. બનાવી નાખું શીરું. તો હમણાં દિનેશ આવી જશે ઓફિસેથી અને પછી બનાવીએ રાતની રસોઈ. બનાવવો છે ઘઉંના જાડા લોટનો શીરો. તો જો આ છે ઘઉંનો જાડો લોટ અને એનો શીરો બનાવવાનો છે ને. તો માપ એ પ્રમાણે લેવાનું કે આ 1 વાટકી ઘઉંનો જાડો લોટ હોય ને તો આ જેટલો લોટ લીધો હોય ને એનું ડબલ પાણી નાખવાનું ઘઉંના શીરામાં. તો એકદમ સરસ શીરો બને છે. આ મારા દાદીએ મને શીખવાડ્યું હતું. અને ઘી તો તમે જેવું ખાતા હોય એવું ઓછું વધુ નાખી શકો છો. ગોળ મીઠું ખાતા હોય તો થોડુંક વધારે નાખવાનું. એટલે એ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, પણ પાણી આ માપથી લેવાનું. તો એકદમ સરસ બને શીરો. અને સરસ મજાનો જો ઘી નાખી દીધું છે. અને હવે સરસ મજાનો શેકી લઈએ. ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની, નહીં તો આપણો લોટ બળી જાય. એવો તમે ઘી ઓછું ખાતા હોય તો ઘી થોડુંક ઓછું પણ નાખી શકો. પાણી ગરમ કરીને નાખવાનું એટલે ચીકણો ના થાય, નહીં તો આ શીરો ચીકણો પણ થઈ જાય. અહીંયા લોટ શેકાય છે શીરાનો. અને આ ગેસ ઉપર મૂકી દીધું છે પાણી ગરમ કરવા. એમાં નાખી દઈશું ગોળ. અહીંયા સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે અને પાણી પણ ઉકળી ગયું છે. હવે આ પાણી છે ને શીરાની અંદર નાખી દઈએ. બધું પાણી નાખી દેવાનું. શરૂઆતમાં તમને એમ લાગશે વધશે પણ એકદમ સરસ શીરો થશે. માપસર જ પાણી થઈ. અને સેજ પણ ગાંઠા પણ નહીં પડે છે. થોડી પણ બધું પાણી એડજસ્ટ થઈ જશે. એટલો મસ્ત શીરો બને ને. અને ગોળનો બનાવીએ, ઘઉંનો લોટ હોય એટલે બધાય ખાઈ શકે. જો લાઈવ તમારી સામે બતાવું છું. થઈ ગયું ને બધું પાણી ઉપજો. ઘી છૂટું કરે ને ત્યાં સુધી હલવા દેવાનું. પછી ગેસ કરી દેવાનું બંધ. હમણાં ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી રાખીએ આપણે, ત્યાં સુધી હલાવીએ.
તો ગોળનો બનાવીને એટલે સેજ કલર આવો લાગે અને ખાંડનો પણ બનાવી શકાય, પણ ગોળ સારો એટલા માટે. અને અહીંયા તમારે ઉપરથી ઘી થોડુંક નાખવું હોય ને તો ઉપરથી ઘી પણ નાખી શકો. ના નાખો તો એ કંઈ જરૂર ના હોય. કેવો સરસ મજાનો બની ગયો. જો ઘી છૂટું પડવા લાગ્યું છે, દેખાતું હોય તો તમને. મેં જરા પણ વિડીયો સ્કીપ નથી કર્યો, બધું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને સરસ મજાનો બની ગયો છે શીરો. હવે આપણે ઉપરથી નાખી દઈશું ડ્રાય ફ્રૂટ, અને આ છે ઇલાયચી અને જાયફળનો ભૂકો, અને આ છે ડ્રાય ફ્રૂટ, કાજુ અને કિસમિસ. ગેસ કરી દઈએ બંધ. ઘી છૂટું પડી ગયું છે. જો થઈ ગયો છે ને સરસ મજાનો. ચલો બધા શીરો ખાવા. શીરો બની ગયો છે અને એકદમ સરસ બન્યો છે મિત્રો. તો હાલો વિદિશાને જઈને પૂછું કેવો બન્યો. એ વિદિશાને આપી દીધો છે મેં ખાવામાં. જો બતાવું તમને. સારો શીરો બન્યો તો ચલો ખાવા. તો અત્યારે જો રાતની રસોઈ બનાવવાનો ટાઈમે થઈ ગયો, અને બધી લેડીઝને લગભગ એક તો ચિંતા હોય જ કે અત્યારે શું બનાવું, જમવાનું શું બનાવું. તો એવો વિચાર કર્યો કે હાલો મગની દાળ અને ભાત બનાવી નાખો. મગની દાળ ને ભાત. શીરો તો બની ગયો છે, રોટલી, છાશ, પાપડ. તો ચાલો પાછા વળગી જઈએ. તળવા તેલ મૂક્યું હતું ને, તો જો કાલે છે શનિવાર, એટલે દિને શનિવારે છે ને એના માટે આ કાતરી તળી લીધી છે બટાકાની. આટલી કાતરી હતી, થઈ ગઈ છે પૂરી. ગયા વર્ષે બનાવી હતી એ. પાછી હવે ટાઈમ આવી ગયો છે, હોળી પછી બનાવશું. અને આ છે સાબુદાણાની, તો બંને ડબ્બા ભરી લીધા, એટલે કાલ સવારના ચાલે. અને રસોઈ બધી બની ગઈ છે, તો હાલો જમવાનું કાઢીએ, તો પછી બતાવું શું શું બનાવ્યું ને. હાલો જો જમવાનું બધું લઈ લીધું છે, અને હવે બેસી જઈએ જમવામાં. હાલો બધા વ્યારું કરવા. થાળી થઈ ગઈ છે તૈયાર. ચાલો બધા જમવા. ખાઈ પી અને ઊભા તો થઈ ગયા છે, પણ જો બતાવું મારે કેટલા વાસણ થાય ને. વાસણનો ઢગલો છે ને એ ઘસવાનો છે. આ બધાય વાસણ ઘસવાના છે, આટલા વાસણ થાય મારે. હાલો વાસણ ઘસી નાખો. દિનેશ લઈ આવ્યા હતા આ તેલ નહીં, પણ આ કંઈક સંજીવની બુટ્ટી છે. આની અંદર 500 ગ્રામ નારિયેળનું તેલ નાખી અને બનાવવાનું છે. તેલે લઈ આવ્યા. જો હવે બનાવીશ ને પછી શું રિઝલ્ટ આવે તમારી સાથે શેર કરીશ. પછી આ જડીબુટ્ટી છે, શું હોય એ તો નથી ખબર. ઘણા લોકો આ બધી વસ્તુને ઓળખતા હશે કે આને શું કહેવાય. એ આવી રીતના લેબલ મારેલું છે. 500 ગ્રામ નારિયેળનું તેલ નાખી 24 કલાક પછી વાપરવાનું. જો આ છે કોપરેલ 500 ગ્રામ, એને ગરમ કરવા રાખ્યું છે. ગરમ કરીને થોડુંક ઠંડુ થાય ને પછી આપણે બોટલમાં નાખી દઈશું. તો મિત્રો જો તેલ નાખી દીધું છે અંદર. હવે 24 કલાક રાહ જોવાની છે. સ્મેલ તો સરસ આવે છે અંદર. બધી ઔષધિ છે. પછી બતાવીશ બીજા વ્લોગમાં તમને કેવું બન્યું તેલે. તો અત્યારે ઘરનું છેલ્લું કામ છે વાસણ ચડાવવાનું અને દૂધ જમાવવાનું. વાસણ ચડાવી દઉં, દૂધ જમાવી દીધું છે, પછી સૂઈ જવાનું. વાસણ છે ને એ જગ્યાએ મૂકી દઉં, ચડાવી દઉં. હાલ હમણાં મને યાદ આવ્યું કે હાલો હું પી લઉં હળદરવાળું દૂધ, કારણ કે શરદી થઈ હતી અને થોડી થોડી ઉધરસ આવે છે. તો હળદરવાળું દૂધ બહુ જ સારું. બને ત્યાં સુધી આપણે દવા ન પીએ તો સારું. એટલે મને તો ઉધરસ જેવું થાય ને એટલે હું જો આ હળદરવાળું દૂધ સુવા ટાઈમે પી લઉં ને એનાથી મટી જાય. ના મટે ને તો જ દવા લેવા જા. પ્લેનનો અવાજ આવે છે અત્યારે રાતના જ. તો મિત્રો જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જે પણ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે એ મિત્રોને દિલથી ધન્યવાદ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.